નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં સ્થાનિક સોસાયટીના લોકોએ કર્યો નેશનલ હાઈવે 48 હાઈવે જામ, હજારો વાહનો થંભી ગયા. નર્મદાથી જાડેશ્વર ચોકડી સુધી સ્થાનિક સોસાયટીના રહીશોએ સર્વિસ રોડ પર બેસી નોંધાવ્યો વિરોધ. જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની ધ્યાન આપવા મહિલાઓની માંગ. સર્વિસ રોડ પર કંપનીની લક્ઝરી બસો, ડમ્પરો, બાઇક પાર્કિંગને લઈ 10 થી વધુ સોસાયટીના રહીશોને ભારે હાલાકી. મહિલાઓ રસ્તા પર બેસી 1 કલાક સુધી વિરોધ કરતા બંને તરફની લેન અને સર્વિસ રોડ પર વાહન વ્યવહાર અટક્યો. ભરૂચ નેશનલ હાઈવે 48 ને અડીને આવેલી 10 થી વધુ સોસાયટીના રહીશોએ બુધવારે હાઈવે પર ઉતરી 1 કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. ભરૂચ હાઈવે પર નર્મદા ચોકડીથી જાડેશ્વર ચોકડી સુધી 10 થી વધુ સોસાયટીઓ આવેલી છે, જેઓ ખાસ કરી સવારે અને સાંજે શાળા, કોલેજ, નોકરી, કામકાજના સમયે કંપનીની લક્ઝરી બસો, ટ્રાન્સપોર્ટના ડમ્પરો, ટ્રકો ટેમ્પાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. આટલું ઓછું હોય તેમ સર્વિસ રોડની બાજુમાં આવેલા ડ્રેનેજના સ્લેબ પર કંપની કર્મચારીઓ મુકાતા 2 વ્હીલરથી ચાલવાની જગ્યા પણ નહીં રહેતા કંટાળી ગયા હતા. સર્વિસ રોડ પર લક્ઝરી બસો સહિત ભારે વાહનોનું આડેધડ પાર્કિંગ, રોજ સર્જાતો કંપની વાહનોના ટ્રાફિક જામને લઈ રહીશોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. વળી બાળકોને શાળા, કોલેજ જવા લેવા મૂકવાના સમયે સર્જાતી હાડમારી, અકસ્માતોનું સતત જોખમ, આડેધડ પાર્કિંગના લીધે રોજ સર્જાતા ટ્રાફિક જામથી શાળા, કોલેજો અને નોકરી ઓફિસોમાં મોડું થતું હતું. નર્મદા ચોકડીથી જાડેશ્વર ચોકડી સુધી રોજિંદી બની ગયેલી આ વિકટ સ્થિતિ સામે આજે હાઈવેની 10 થી વધુ સોસાયટીના રહીશોએ બાળકો સાથે બંધ પોકાર્યો હતો. હાઈવેનો સર્વિસ રોડ ચક્કાજામ કરી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. ભારે વિરોધ સાથે મહિલાઓ, વૃદ્ધો, યુવાનો, બાળકો સાથે રસ્તા પર જ સમસ્યાના નિરાકરણની માંગ સાથે બેસી ગયા હતા, જેને લઈ જોતજોતામાં વાહનોની કતારો લાગવા સાથે બંને તરફનો સર્વિસ રોડ, ફ્લાયઓવર અને હાઈવે પર વાહનો થંભી ગયા હતા. કલાક સુધી હાઈવે પર વાહન વ્યવહાર અટકી જવા સાથે કતારો લાગતા અંતે સી ડિવિઝન પોલીસ દોડી આવી હતી. વિરોધ કરી રહેલા 10 સોસાયટીના લોકોને હાઈવે પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવૃત કરાવ્યો હતો. રહીશોએ સર્વિસ રોડ આપવા, ગેરકાયદે થતા પાર્કિંગ બંધ કરાવવા સાથે સિગ્નલ અને બમ્પ મૂકવાની માંગ કરી હતી, જે અંગે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર ધ્યાન નહીં આપે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી. ખાસ કલેક્ટર સાહેબને ડીએસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને 6 વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબ્સન્ટ પડે છે. કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી, આ કંપનીનું ટ્રાફિક, કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર. અમારી સોસાયટીવાળા 4 સોસાયટીના આવતા જતા અમને કેટલી તકલીફ પડે છે. છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે વિધર્મમાં જવાબ આપે, પાછા બાથરૂમ કરે છે અને લેડીઝને અમે જેમ તેમ બોલે છે. તો અમારે એના માટે શું કરવું? આજે ગમે તે થાય, જ્યાં સુધી આનો રસ્તો નહીં થાય, ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. અમારે પહેલા સોસાયટીની આગળ નીકળતા એક બમ્પ હતો, તે અત્યારે છે જ નહીં. જે હાઈવે ઓથોરિટીએ કર્યો તો બીજી વાર રોડ કર્યો ત્યારે બનાવ્યો જ નથી એ લોકોએ. અને અમારે સર્વિસ રોડની માગણી છે, સર્વિસ રોડ કરી આપો. સર્વિસ રોડની કોન્ટ્રાક્ટ પર્સન અહીંયા ટ્રાફિક હેન્ડલ કરે છે, પોલીસ વાળો આરામથી ત્યાં બેઠો એના મજામાં રહે છે. બરાબર, આ ટ્રાફિક સોલ્યુશન લાવવું હોય તો બધી જરૂરી છે. અને આ સર્વિસ રોડની વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કરતા નથી. અને ફૂટપાથ ઉપર જે જવા માટે છે રસ્તો, એના પર બી બાઇકોનું પાર્કિંગ થઈ ગયું છે. અને ખાસ કરીને રિલાયન્સ કંપનીના ડ્રાઈવરોને એક વિનંતી છે, 2-3 વાર એક્સિડન્ટ થયેલા છે. રિલાયન્સ કંપનીના ડ્રાઈવરો કટ ટુ કટ બસો રાખે, જેથી રોંગ સાઈડમાં છોકરાઓને મૂકીને મધરોને આવે છે, તો એમને નીકળવા બી નહીં દેતા. બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે. અને લેડીઝ કોઈ કહે તો એની હાથે અભદ્ર વર્તન કરે છે, ગાળાગાડી કરે છે. અને અમારા જેને રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં જાય શું અમારે રાહ જોવાની બધાને? 4 એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે, જીવલેણ અકસ્માત ત્યાં. એટલે કાંઈ મોટી જાનહાની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાએ. હવેથી અમારું આંદોલન ઉગ્ર થશે અને બસોના કાચ બાદ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં. અંકલેશ્વરના અંડાળા ગામે ગૌચરણની જમીનના ગેરકાયદેસર રસ્તાઓનું કામ અટકાવવા રજૂઆત કરવામાં આવી. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રસ્તાનું કામ થતા ગ્રામ પંચાયતે રજૂઆત કરી હતી. ગૌચરની જમીનોનું સને 2017-18માં પ્રમોલ્ગેશન થતા અંદાજિત 30 હેક્ટર જમીનના સર્વે નંબરો આજ દિન સુધી રેકોર્ડ ઉપર ચઢાવેલ નથી. માલધારી સમાજે પણ આ ગેરકાયદેસર રસ્તા અંગે તંત્રને લેખિત રજૂઆત કરી છે. સાથે આ જમીનોમાં ખેડૂતો બિનઅધિકૃત ખેતી કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે આ બાબતે તંત્રને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. ગામતળની જમીનમાં બહારના બિલ્ડરોએ લાગવકશાહીનો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે રસ્તો બનાવવાની કામગીરીનો પણ વિરોધ નોંધાવ્યો છે. તેને અટકાવી ઘટતી કાર્યવાહી કરવા પણ માંગણી કરાઈ છે.
અને અમારે માલધારી સમાજને આજે અહીં ગૌચરોની અંદરથી ગેરકાયદેસર રસ્તાઓ બધા અહીંયાથી કાઢે છે. પંચાયતને અમે નોટિસ આપેલી છે, તાલુકા પંચાયતમાં આપેલી છે, જિલ્લા વિકાસ અધિકારીને આપેલી છે, પછી કલેક્ટર ઓફિસમાં બી આપેલી છે. તે દ્વારા બી કંઈ અહીંયા આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બેઈમાનીથી કામ ચાલુ રાખે છે અને અમે બધી રીતના પ્રયત્ન કર્યા પણ આનો કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. એટલે સોસાયટીમાં આપણી જે ગૌચર છે તો ગૌચરમાંથી રસ્તો ફાળવામાં આવેલો છે. તો રસ્તો જે ફાળવામાં આવેલો છે એની માહિતી રાજુભાઈએ માંગી છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જ્યાં જ્યાં માહિતી માંગવાની હોય ત્યાં ત્યાં માહિતી માંગી છે અને વગર માહિતીએ આ બિલ્ડર લોકોએ આટલું બધું કામ ચાલુ કરી દીધું છે. તો રાજુભાઈની ખાલી માંગણી એટલી જ હતી કે ભાઈ તમે ગૌચરમાંથી રસ્તો તમે લો છો કે જેટલા ગુઠા 2 ગુઠા લીધા તો 2 ગુઠા રસ્તો અમને ફાળવી આપો. અંકલેશ્વરના બોઈત્રા ગામે શેરડીના ખેતરમાં NTCL ની પાઇપલાઇનમાં લીકેજથી ખેડૂતનો નુકસાનનો આક્ષેપ. અંકલેશ્વર તાલુકાના બોઈત્રા ગામમાં સર્વે નંબર 544 માં જીગર કુમાર પટેલનું ખેતર આવેલું છે. ખેડૂતના આક્ષેપ મુજબ છેલ્લા 1 વર્ષથી ખેતરમાંથી પસાર થતી NCTL લાઇન લીકેજના કારણે ખેડૂતને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. નર્મદા ક્લીનટેકમાં તેમજ અન્ય વિભાગોમાં વારંવાર જાણ કરવા છતાં પરિણામ ન આવતા ખેડૂતે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. જીપીસીબીના અધિકારીઓ પણ ઉડાવ જવાબ આપતા હોવાનો ખેડૂતે ગંભીર આરોપ લગાવ્યો છે. બોઈદ્રાની સીમમાં 544 નંબરનું મારું ખેતર છે, એમાં NCTની લાઇન જાય છે. એમાં આજે વર્ષ દિવસ પહેલાંનું અમારું લીકેજ છે. અહીંયા એમાં કેમિકલવાળું ગંદુ પાણી એટલું બધું નીકળે છે ને એટલું બધું મારે ખરાબ પાકને નુકસાની થયેલી છે. હમણાં હાલ મારે ખેતરમાં શેરડી છે ઊભી, એ જગ્યા પર જે જગ્યાએ પાણી ગયેલું છે એ જગ્યાએ બધી શેરડી મળી ગયેલી છે એમાં. ને મેં મૌખિક રજૂઆત પહેલી કરી હતી, પછી ત્યાર પછી લેખિત રજૂઆત કરી, પછી અમે એસોસિએશનમાં જાણ કરી છે. એસોસિએશનના પ્રમુખને, પાનોલી GIDC ને ગાંધીનગર વાઇસ ચેરમેન છે IS ને પણ લેખિત અરજી કરેલી હતી, પણ અત્યાર સુધીમાં કોઈ હાથ ધરતું નથી. ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 5 ના સુચારુ આયોજન માટે મેન્ટર મુનાફ પટેલની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરાયું. BPL સિઝન 4 ની ભવ્ય સફળતા બાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અને મેન્ટર મુનાફ પટેલ, BPL 5 ના ચેરમેન ઇસ્માઇલ મતાદાર તથા હોદ્દેદારો અને ફ્રેન્ચાઇઝી ઓનર્સની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લામાં ટર્ફ ક્રિકેટ ધરાવતા તમામ આયોજકોની એક મહત્વની મીટિંગ ભરૂચની હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે રાખવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્લેયર અને BPLના મેન્ટર મુનાફ પટેલે આ અંગે જણાવ્યું હતું કે ભરૂચમાં T20 ક્રિકેટ વધુ પડતી રમાય છે, પરંતુ અસલ ક્રિકેટ એ ડેઝની ક્રિકેટ છે. માટે હવે મિનિમમ 40 ઓવરથી શરૂઆત કરી 90 ઓવર સુધી પહોંચવાનું છે. સમગ્ર વર્ષ દરમિયાન દરેક ગ્રાઉન્ડના માલિકો પાસે જિલ્લાના ખેલાડીઓને તક મળે એ માટે દરેક ગ્રાઉન્ડના ઓનરો પાસે 5 થી 10 દિવસ માટે ગ્રાઉન્ડ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ રજૂઆતને દરેક આયોજકોએ આવકાર આપી પોતાના ગ્રાઉન્ડને જિલ્લાના ખેલાડીઓ માટે આપવાની ખાતરી આપી હતી. ને અમે આવ્યા એટલે અમને તો જરૂર છે જ, પર્સનલ માટે નહીં પણ લોકો માટે, આપણા છોકરાઓ માટે, લોકો માટે ના કહી શકીએ, આપણી જરૂર છે એવું કહે તો ચાલે. બિકોઝ ઇસ્માઇલભાઈ જેમ કીધું અભી કે બરોડાથી 6 જણા રહીમાં, એ 6માં ભરૂચના કેટલા છે તે એમને નથી કહ્યા. લીગલ રીતે એક જ છોકરો વલણનો છે જે બરોડા માટે રહીમાં, બાકીના 5 ભરૂચ જિલ્લાના હતા. એટલે રશીદ પટેલ અને હું બંને ભરૂચના જ ઇન્ડિયા રમેલા લોકો, એ બરોડા જિલ્લાના નથી, છે ભરૂચના જ. એટલે બાકીના છાડવી જે છે એ તમારે એડ કરવા હોય તો કરી શકો, જે ભરૂચના જ છે. અને ગ્રાઉન્ડની વાત જે તમે કરી એમાં એકચ્યુઅલી એક સમયમાં રીચેસ્ટ બોર્ડ જે એસોસિએશન છે બરોડા ક્રિકેટ એસોસિએશન, એ એસોસિએશન રીચેસ્ટ સ્ટેટ ઓફ ક્રિકેટ એસોસિએશનમાં આવતું હતું. એ લોકોએ 85 વર્ષની ટીમ છે બોર્ડ સાથે BCCIની અંદર મેં, જે દર વર્ષે એમને ફંડવી BCCI આપે છે. 85 વર્ષ પછી પોતાનું સ્ટેડિયમ, પોતાનું ગ્રાઉન્ડ આજે બનાવ્યું. એટલે આપણને હજુ 40 વર્ષ થયા, 85 વર્ષ થયા નથી કે જે લોકો યરલી 100 કરોડ રૂપિયા BCCI એમને આપે છે અને એ લોકો 85 વર્ષ પછી એ લોકોએ પોતાનું ગ્રાઉન્ડ બનાવ્યું. એટલે આજે આપણે આગળ છે. અંકલેશ્વર GIDCમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. અંકલેશ્વર GIDCમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.
અંડર 14 વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાઈઓની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સિદ્ધિ નોંધાવી હતી. તેમજ અંડર 17 બહેનોની વોલીબોલ સ્પર્ધામાં ટીમે દ્વિતીય સ્થાન હાંસલ કરીને પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. આ ઉપરાંત ચેસ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને ટેકવોન્ડો સહિતની એથ્લેટિક રમતોમાં પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ સંસ્કારદીપ વિદ્યાલયના શાળા પરિવારે અભિનંદન પાઠવી તેમની ભાવિ સફળતાઓ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત સંસ્કારદીપ શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો, જેવી કે ચેસ, વોલીબોલ, કરાટે અને સ્વિમિંગમાં પ્રથમ સ્થાન મેળવીને શાળાને ગૌરવ અપાયું છે. તે બદલ શાળાના ટ્રસ્ટીઓએ કોચને અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં આવેલ મારવાડી ટેકરામાં વૃદ્ધાના મકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં આવેલ મારવાડી ટેકરામાં રહેતા વૃદ્ધા ચંદાબેન મેલાભાઈ વસાવાના મકાનમાં આજ રોજ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગને પગલે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા નગરપાલિકાના ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં વૃદ્ધાનો ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેને પગલે તેઓને અંદાજિત 4 લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. ઘર કયા કારણસર આગ લાગી ગઈ એની ખબર નથી, પણ શોર્ટ સર્કિટ જેવું જણાઈ રહેલું છે. આ ધોળીકોઈ મારવાડી ટેકરા પર તો લગભગ 4 થી 5 લાખનું નુકસાન છે ઘરમાં. દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ. દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજે જન્મ જયંતિની જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની આગેવાનીમાં કાર્યકરો દ્વારા ઇન્દિરા ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે પ્રવક્તા નાઝુ ફળવાલા, ઝુબેર પટેલ સહિતના કાર્યકરો અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશના પહેલા મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મ જયંતિ નિમિત્તે આપણે એમને શ્રીગત નમન કરીએ છીએ અને એમને યાદ કરીએ છીએ. ઇન્દિરા ગાંધી પહેલા એવા વડાપ્રધાન હતા જેમના રાષ્ટ્રીય લેવલના નિર્ણયોને કારણે આજે ભારત દેશ વિકાસની જે ગતિ છે એમાં એમનો સિંહ ફાળો છે. સાથે દેશની અખંડિતતા માટે એમને પોતાના જાન નિશાવર કરેલા છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના યુદ્ધમાં બાંગ્લાદેશના છૂટો પાડીને ભારત દેશની એકતા અને અખંડિતતાના એમને સાચવી છે અને એમના પ્રાણ જે શહીદી વહોરી છે પણ દેશની એકતા અને અખંડિતતા માટે પણ વહોરી છે. ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા દહેજની તિરુમલાઈ કેમિકલ્સ ખાતે શિબિરમાં 200 કર્મીના આરોગ્યની તપાસ કરવામાં આવી. દહેજ તિરુમલાઈ કેમિકલ્સ ખાતે રક્તદાન, ડાયાબિટીસ અને થાઇરોઇડ ચેકઅપ શિબિરનું આયોજન થયું, જેમાં 200 કર્મચારીઓની તબીબી તપાસ કરાઈ. કુલ 70 યુનિટ રક્ત એકત્રિત કરાયું, જેમાં 122ના ડાયાબિટીસ અને 114 કર્મચારીઓના થાઇરોઇડ ચેક તપાસ થયા. લાયન્સ ક્લબના પ્રમુખ શુભમ ચોકસી, શક્તિસિંહ, ધરમ પટેલ, ક્ષિતિજ પંડ્યા, યોગેશ વ્યાસ સહિતના હાજર રહ્યા હતા. તિરુમલાઈના સિવિલ હેડ દક્ષિશ શાહના આયોજનમાં કાર્યક્રમ પૂર્ણ થયો. ભરૂચના હાસોટ નજીક ઇલાવ સામુલ રોડ પર આજે બપોરે એક સીએનજી વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આજ રોજ બપોરે માર્ગ પરથી પસાર થતી એક સીએનજી વેનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસ દોડધામ મચી ગઈ હતી. વેનમાં આગ લાગતા જ કાર ચાલકે સમય સૂચકતા વાપરી તરત જ વાહનમાંથી ઉતરી ગયો હતો, જેથી મોટા અકસ્માતથી બચી ગયો હતો. વેનને આગ લાગતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર ફાઈટર ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગનું કારણ પ્રાથમિક તબક્કે ટેકનિકલ ખામી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભરૂચના વિજલપુરમાં 3 શ્રમિકો દ્વારા જર્જરિત મકાન ઉતારતી વેળા ધરાશયી થતા એક વ્યક્તિ દબાયો. ભરૂચના વિજલપુર વિસ્તારમાં આવેલા પારસીવાડ દશા માતાજીના મંદિર પાસે એક જૂનું મકાન ધરાશયી થતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટના ત્યારે થઈ જ્યારે આ જર્જરિત મકાનની 3 શ્રમિકો ઉતારવાનું કામ કરી રહ્યા હતા. મકાન તૂટી પડતા જ કામ કરી રહેલા 3 પૈકીના એક વ્યક્તિ ટીનાભાઈ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અન્ય કામદારો અને સ્થાનિકોએ તરત જ મદદ માટે બૂમરાણ મચાવી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા ટીનાભાઈને બહાર કાઢી તેમનો જીવ બચાવી લીધો હતો. ઈજાગ્રસ્તને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નર્મદા પુત્ર સામરિયા મહારાજે ભરૂચથી ભક્તો સાથે નર્મદા પરિક્રમા કરવા રવાના થયા હતા. ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર ખાતેથી નર્મદા પુત્ર તેમના ભક્તો અને અનુયાયીઓ સાથે બુધવારે નર્મદા પરિક્રમા કરવા રવાના થયા હતા.
અત્યાર સુધી તેઓએ કેટલીય વખત નર્મદા મૈયાની પરિક્રમા કરી છે. વિશ્વ શાંતિની મંગલ કામના સાથે તેઓ આ વર્ષે નર્મદા પરિક્રમા કરશે. તેઓ તેમની પરિક્રમા દરમિયાન અને પરિક્રમાવાસીઓ સાથે વિવિધ યજ્ઞો, હવન, યાગનો પ્રચાર પ્રસાર કરશે. આ જે યજ્ઞ છે અશ્વત્થામા નર્મદાબેન પ્રેરણાથી સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવા માટે અમે નર્મદાજીને પ્રસન્ન કરવા, સૂર્યપ્રકાશને પ્રસન્ન કરવા, સરદાર સરોવરની દીર્ઘાયુષ માટે ડેમના વિઘ્નો છે કે દૂર કરવા માટે વિશ્વકર્માની ભાવનાથી અમે 9 ભાઈઓ અને બહેનો જઈ રહ્યા છીએ. અમારો મુખ્ય હેતુ ઘાટે ઘાટે માને આમંત્રણ આપવા માટે છે, પણ ભક્તો આશ્રમોમાં આમંત્રણ આપવા માટે છે. અમારો 108 કુંડી યજ્ઞ શૂળપાણેશ્વર મંદિરમાં થવાનો છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ, એટલે 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર 2026. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં સ્થાનિક સોસાયટીના લોકોએ કર્યો નેશનલ હાઈવે 48 હાઈવે જામ. હજારો વાહનો થંભી ગયા. નર્મદાથી સાડેશ્વર ચોકડી સુધી સ્થાનિક સોસાયટીના રહીશોએ સર્વિસ રોડ પર બેસી નોંધાવ્યો વિરોધ. જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને ધ્યાન આપવા મહિલાઓની માંગ. સર્વિસ રોડ પર કંપનીની લક્ઝરી બસો, ડમ્પરો, બાઇક પાર્કિંગને લઈ 10 થી વધુ સોસાયટીના રહીશોને ભારે હાલાકી. મહિલાઓ રસ્તા પર બેસી 1 કલાક સુધી વિરોધ કરતા બંને તરફની લેન અને સર્વિસ રોડ પર વાહન વ્યવહાર અટક્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.